વડોદરા શહેરમાં દારૂબંધીનો છેદ ઉડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। દંતેશ્વર તળાવની બહાર બિયરના ખાલી ટીન મળી આવ્યા। દંતેશ્વર તળાવમાં મુલાકાતીઓ ફરવા આવતા હોય છે, ત્યારે આવા સ્થળે દારૂની મહેફિલ જામતી હોય તો એ ચિંતાનો વિષય છે। તળાવની સફાઈ વખતે ખાલી બિયરના ટીન મળી આવતા ભાજપ કોર્પોરેટરે તળાવની ફરતે સીસીટીવી લગાવવાની માંગણી કરી છે। સાહેબને એક સૂચન બી કર્યું છે કે તળાવને આજુબાજુ ફરતે સીસીટીવી કેમેરા લાગવા જોઈએ અને કોર્પોરેશન માધ્યમથી અમે લોકોએ સિક્યુરિટી ગાર્ડ બી અહીંયા 24 અવર્સ બેસાડવાનું ચાલુ બી કરી દીધું છે। રાજ્યમાં દારૂબંધીની બાબતો ફરી એક વખત ખોટી સાબિત થઈ છે, કારણ કે વડોદરા શહેરના જે દંતેશ્વર તળાવ છે, દંતેશ્વર તળાવની બહાર જ દારૂની બોટલો અને જે બિયરના ટીન છે તે મળી આવ્યા છે। જોકે રાજ્યમાં દારૂબંધી હોવાની વાતો સરકાર પોકારીને કહેતી હોય છે, ત્યારે આ બાબતોને લઈને ક્યાંક શંકા ઊભી થઈ રહી છે। જે રીતે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે, પેટ્રોલિંગમાં પણ કદાચ ગેરરીતિ થતી હોય તેવા પણ જે વિષયો છે તે સામે આવી રહ્યા છે। મહત્વની વાત અહીંયા આગળ એ છે કે સ્થાનિક કાઉન્સિલરો સાથે ચર્ચા કરતા સ્થાનિક કાઉન્સિલરે એવું પણ જણાવ્યું હતું કે તળાવની ફરતે સીસીટીવીની જરૂરિયાત છે, પરંતુ જ્યારે તળાવ હોય તળાવની ફરતે જ્યારે લોકો ફરવા માટે આવતા હોય છે, મુલાકાતે આવતા હોય છે, ત્યારે સીસીટીવી કેમેરાની તાત્કાલિક જરૂરિયાત રહેતી હોય છે। આ તમામ જરૂરિયાતોને પૂરી કરવા માટે પાલિકાની તંત્ર ક્યારે જાગે છે, સાથે જ પોલીસનું પેટ્રોલિંગ ક્યારે કડક થાય છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।